રાધનપુર ખાતે આવેલ રોટરી આસ્થા IMA સર્વોદય ભવન ખાતે રોટરી ક્લબ ઓફ રાધનપુરથી 1 વર્ષ માટે નવા હોદ્દેદારની નિમણૂક કરવામાં આવી, જેમાં રાધનપુર રોટરી ક્લબના પ્રમુખ તરીકે ડોક્ટર પરેશભાઈ દરજી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાઈએ શપથ લીધા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 24/7/2025 ગુરુવારે રોટરી ક્લબ ઓફ રાધનપુરના હોદ્દેદારનો 16મો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો. પ્રમુખ તરીકે ડોક્ટર પરેશભાઈ દરજી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાય. બોર્ડ મેમ્બરોએ શપથ લીધા. કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી સોલંકી, ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર, મુખ્ય મહેમાનમાં પાટણ જિલ્લાના SP શ્રી VK નાઈ સાહેબ, રેડ ક્રોસ રાધનપુરના ચેરમેન શ્રી ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને મહેમાનમાં આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈ પટેલ, કલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કરની વિશેષ હાજરી રહી. કાર્યક્રમમાં રોટરી સ્થાપક પ્રમુખ મહેશભાઈ મુલાણી, પૂર્વ પ્રેસિડેન્ટ CM ઠક્કર, પ્રવીણભાઈ ઓઝા, ખેતસી પટેલ, વસંતભાઈ મહેશ અને રાઠોડ, પરાસર હાલાણી, જયરાજસિંહ, અમરાતભાઈ કોન્ટ્રાક્ટર, ઈસુભા અને ગોવાભાઈ રબારી, પ્રકાશભાઈ દીક્ષિણી અને ડોક્ટર વિષ્ણુ દાન ઝુલા અને રાયચંદભાઈ ઠક્કર સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા. પાટણ, ડીસા, અમદાવાદના રોટરીયન મિત્રો પણ શુભકામના પાઠવવા વિશેષ હાજર રહ્યા. કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે ડોક્ટર દિનેશભાઈ ઠક્કર, ચિરાગભાઈ રાવલે સરાહનીય કાર્ય કર્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. મહાનુભાવો દ્વારા રોટરીની કામગીરી બિરદાવી હતી. તો આ પ્રસંગે નવી રાધનપુર રોટરી ક્લબ ઓફ રાધનપુરની જવાબદારી લેતા પ્રમુખ પરેશભાઈ દરજી, મંત્રી તરીકે કાંતિભાઈ નાઈને લોકોએ અભિનંદન પાઠવ્યા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.